भवसम्भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। सहजानन्दगुरुं भजे सदा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरिकृष्णाय नीलकंठाय नमो नमः। स्वामीनारायण हरे। पहला भगवान नी नाम संकीर्तन धून 2 मिनिट बधाए साथे झीलजो अने भगवान नी मूर्ति नु ध्यान साथे करता जाओ। हरे स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण हरे भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम रे। हरे भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम रे। हरे भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम रे। हरे भजो 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 स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम रे। हरे भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम रे। हरे भजो 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 स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम रे। हरे भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम रे। हरे भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम रे। हरे भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम रे। हरे भजो 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 स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम रे। हरे भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम रे। हरे भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम रे। हरे भजो स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण नाम रे। हरे भजो स्वामी नारायण नाम रे।
ભજો સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નામ રે હરે ભજ સ્વામી નારાયણ નામ રે હરે ભજો સ્વામી નારાયણ નામ રે હરે ભજ સ્વામી નારાયણ નામ રે હરે ભજ સ્વામી નારાયણ નામ રે હરે ભજ સ્વામી નારાયણ નામ રે. આજે શ્રાવણ સુદ પૂનમ છે. આજે શું છે કયો? રક્ષાબંધન તો ખરું, પણ એની સાથે સાથે કોની જન્મ જયંતિ છે? એક હયગ્રીવ ભગવાનની જન્મ જયંતિ. પછી બોલો કલ્પેશભાઈ, અંકિતભાઈ. હા, સુકાનંદ સ્વામીનો જન્મદિવસ છે. ક્યારે? સ્વામી રોજ દર્શનમાં તમને લખીને ડિટેલ્સ બધી મોકલે છે. આજે લખેલી કોઈ વાંચી છે? કાંઈ નહીં. ઘરવાળાનો મેસેજ આવે તો એવું ઝીણું ઝીણું કાતીને વાંચશે. એમાં કાંઈ રહી ન જવું જોઈએ. ચિંતન એમ થોડું હાલે કાંઈ. તું હમણાં આવ્યો, કેટલા વર્ષ થયા તારે? 40 વર્ષ તો થઈ ગયા આવ્યો એને. નથી વાંચતો? ઈ તો કે ખાનગીમાં વાંચી લેતો હોય બધું. 1852 હા, શ્રાવણ સુદ પૂનમના દિવસે ક્યાં થયો હતો? હા, મહારાજને કાયમ 3 વસ્તુ કાયમ વાલી રાખતી. એનો ચડતો ને ચડતો રંગ. એમાં મહારાજે યાદ ડભાણીઓ, આંબો, પછી બળદ અને સુકાનંદ સ્વામી. જો ક્યારે દીક્ષા આપી હતી ખબર છે એને? યજ્ઞમાં, ડભાણની અંદર જ્યારે મહારાજે યજ્ઞ ચાલુ કર્યો ને, એ યજ્ઞનું બીડું જ્યારે હોમવાનું હતું ત્યારે એના માતા પિતા એને લઈને આવેલા. ભગવાન કે આ કોનો દીકરો? તો કે આમનો. તો કે હવે અમારો કે આજથી લ્યો. હે, પહેલાના સમયમાં લાજ કાઢતા બહેનો. તરત એના મમ્મીએ લાજ ઉપાડીને જોયું તો ભગવાને માગ્યો ને મહારાજ કે તમને આપ્યો કે લ્યો. હે, એવા ભગવત નિષ્ઠતા બને. એટલે સુકાનંદ સ્વામી હયગ્રીવ અવતાર, ભગવાનના 24 અવતારોમાંના એક હયગ્રીવ અવતાર છે. જો શું એનું કાર્ય, ભગવાનને શા માટે જન્મ ધારણ કરવો પડ્યો? આપણી આ હિન્દુ સંસ્કૃતિ, આ છોકરાઓને બંધ કરાવી દો, અહીંયા કોઈ ડિસ્ટર્બ નહીં, શાંતિ હાવ. જેટલાને અવાજ કરવો હોય ને પ્રેમથી બધાએ છોકરાઓને બહાર રમાડવાના, કોઈ વાંધો નહીં. ઇન્ડિયામાં વાંદરાને હાચવવાના, છોકરાને હાચવવા, એટલી માથાકૂટોને વાત ન પૂછો. એટલા ચંચળને વાત ન પૂછો. વડતાલમાં અમારે વાંદરાઓનો બહુ ત્રાસ છે ચરોતરમાં, કારણ કે ઝાડવાઓ બધા બહુ ને એટલે તમારે આવી પડે ને ઉતરી જાય, પૂરું થઈ ગયું તમારે, કાંઈ રહેવા ન દે, એટલો બધો ત્રાસ. બોલો, ચાલો પાછા આપણે કથામાં, નહીં તો રાત પાછું બધાને મજા આવે એવું છે. હયગ્રીવ અવતાર શા માટે ભગવાનને ધારણ? આપણી હિન્દુ સંસ્કૃતિ છે, એક એક અવતારોની ડિટેલ્સ તો ખબર હોવી જ જોઈએ. હે, હા, વેદ લઈ ગયેલા કોણ? 2 રાક્ષસોના નામ ના, મધુ અને કૈટભ રાક્ષસ. બંને રાક્ષસોને મારી એની પાસેથી વેદ લઈ અને બ્રહ્માજીને ભગવાને આપ્યા. જો વેદનું રક્ષણ કર્યું છે. અને આપણી આ સંસ્કૃતિ વૈદિક પરંપરા પ્રમાણે ચાલે છે. અને કલ્યાણ કરવું હોય તો વૈદિક પરંપરાને અનુસરવું પડે, તો જ કલ્યાણ થાય, નહીતર થાય નહીં. આપણો સંપ્રદાય એ વૈદિક સંપ્રદાય છે. જો એટલે આજના દિવસે હયગ્રીવ ભગવાને
વેદોની રક્ષા કરેલી જો. અને આપણી સંસ્કૃતિ ઉપર પેલા પૂર્વજો બહુ જ બધા અત્યાચારો કર્યા છે. બ્રાહ્મણોએ વેદોને ટકાવવા માટે બહુ જ બધી મહેનત કરી છે. એમાં છેલ્લે શંકરાચાર્યજી આખી વૈદિક પરંપરા લુપ્ત થતી હતી અને પાછી બહાર લઈ આવ્યા છે જો. એટલે આ વેદો બહુ જ અપરુષય કહેવાય છે આમ તો. ભગવાનની પોતાની ઉદ્ગીત વાણી છે. કોઈ એને રચના બીજાએ કોઈ કરી નથી જો. એટલે અતિ પવિત્ર. અને વ્યાસ ભગવાને પછી એક વેદમાંથી 4 વેદ અને એમાંથી ઉપનિષદ અને પુરાણો કર્યા છે. બરોબર. એટલે અને આપણા જેટલા ગ્રંથો છે બધાય, ખાસ તો વચનામૃત ને સત્સંગી જીવન, એમાં વચનામૃત તો ખાસ, એ બધી આધ્યાત્મિક ગ્રંથો છે એ વૈદિક પરંપરાને અનુસરનારા છે. ત્યાર પછી સુકાનંદ સ્વામી. સુકાનંદ સ્વામી આમ તો જોઈએ તો મહારાજે એનું સરસ બીજું એ અલગ અલગ જગ્યાએ નામ પણ એને ક્યાં લીધેલું છે? એક મુખ્ય ગ્રંથ છે સંપ્રદાયનો, પંકિત. ના ના, હા, વચનામૃતમાં આમ તો અમદાવાદમાં 5 કે છે, પણ 4 જે સંતો મુખ્ય છે એમાં સુકાનંદ સ્વામીનું નામ લખ્યું છે જો. એટલા બધા ભગવાનના આજ્ઞાકારી હતા. ભગવાનની કોઈ પણ ક્રિયામાં એને ક્યારે કોઈ દિવસ સંશય થયો નથી જો. અને મહારાજના લહિયા હતા. ભગવાનને પત્ર લખાવાનો હોય એટલે સુકાનંદ સ્વામીને બોલાવે જો. અને એટલા આજ્ઞા કરીને વચનસિદ્ધ ભગવાન કે એટલે કોઈ પ્રશ્ન એને થતો નહીં જો. એટલે આજે સુકાનંદ સ્વામીનો આજે જન્મદિવસ છે જો. એક વખત સુકાનંદ સ્વામી ઘણા દિવસની મહેનત પછી અમુક પેજ લખેલા ગ્રંથના થયું એવું કે મહારાજને સવારે બતાવ્યું. મહારાજે આપણને આ બધી વસ્તુઓ સામાન્ય લાગે, પણ તમારી કૃતિ અને બહુ મહેનત કરી હોય અને સવારે કોઈ જેને બતાવવાનું હોય અથવા જેને એમ લાગે કે આનાથી મને વખાણ કે મારો સન્માન થશે અને એ સન્માન ન કરે ને ઉલટાની એને બીજે દિવસે મહારાજ પાસે લઈ ગયા અને મહારાજે બધાય ફાડી નાખ્યા લ્યો. સુકાનંદ સ્વામીને મુખની રેખા પણ બદલી, ઉલટાના રાજી થયા લ્યો. ત્યારે નિત્યાનંદ સ્વામી બાજુમાં બેઠેલા. નિત્યાનંદ સ્વામી કે આ મહારાજે તમે કેટલા દિવસની, એ વખતે અત્યાર જેવું નહોતું, સાઈ કલમ અને અજવાળું દીવાના અજવાળે મહેનત કરીને લખેલું. ત્યારે નિત્યાનંદ સ્વામી કે સ્વામી તમને કાંઈ આ મહારાજે આટલા બધા પેજ લખેલા કાંઈ તમને અંતરમાં સંશય થાય છે? ત્યારે સુકાનંદ સ્વામી કે મને કાંઈ સંશય થતો નથી. મારે તો મહારાજને રાજી કરવા હતા. એ ફાડીને રાજી થાય તો ફાડીને, ને એમનેમ રાજી થાય તો એમને. મારે તો ભગવાન રાજી થવા જોઈએ એ મહત્વનું હતું લ્યો. તેજસભાઈ, એ અઘરું છે હો. મૂઢપણાનો જે નિશ્ચય છે ને એ સૌથી કઠણ. એમાં તર્ક જરાય બુદ્ધિનો, આપણે બધા બુદ્ધિશાળી એટલે વારે વારે પથરા આવ્યા જ કરે સંકલ્પ વિકલ્પમાં. શીખે બહુ કઠણ. એટલે સુકાનંદ સ્વામી અતિશય ભગવાનને વચનસિદ્ધના વાગના કરીને વાલા હતા જો. એટલે આજે ભગવાનને પ્રાર્થના કરી કે સુકાનંદ સ્વામીને જેવો મૂઢપણાનો અને ભગવાનના મનુષ્ય ચરિત્રમાં ક્યારેય કોઈ દી એને સંશય નથી થયો લ્યો. એવો આપણને ભગવાનનો નિશ્ચય આપણા જીવનમાં આવે એવી ભગવાન આગળ પ્રાર્થના કરી. હવે છેલ્લે બીજી વસ્તુ, આપણે ગયા વખતે ક્યાં અટક્યા હતા ગયો, હવે આપણે કથામાં આવીએ. શીખે? હા, બરોબર, સરસ. બીજું? હા, સરસ. પછી ઘનશ્યામભાઈ, હમણાં સ્ટોર હવે નહીં કરતા, હવે આ ધ્યાન દેજો. બોલો. હા, સહસ્ત્ર કવચી, બરોબર. હજી એક વાત કરી હતી મેં, 2 ભગવાનના ભક્તોની વાત કરી હતી ને. બેનને નિશ્ચય છે ભગવાનનો, એમાં ભીષ્મ પિતામહ ને અર્જુનની વાત કરી હતી જો. કરી હતી ને ભાઈ. વ્યવહારમાં પણ કુશળ છે, પણ છતાંય એક ભગવાનને અતિ વાલા છે અને એક ભગવાનને થોડું ગૌણપણું છે જો. બંને ભીષ્મ પિતામહ ભગવાનના ભક્ત હતા, પણ બેયની સમજણમાં આટલો ફેર હતો લ્યો. ભીષ્મ પિતામહ વ્યવહારે ભગવાનને માનતા, પણ જ્યારે કઈ આજ્ઞાની વાત આવે ત્યારે ભગવાનનું માનતા નહીં.
વધારે પડતો આજ્ઞાકારી. તમે જો આટલું ભગવાનનું જે મિશન, એમાં એક જ વ્યક્તિ કામમાં આવ્યા શીખે. કેટલા મોટા મોટા મહારથીઓ હતા, પણ ભગવાનને જે ધર્મનું સ્થાપન કરવાનું હતું એમાં એક જ વ્યક્તિ કામમાં આવ્યા. કોણ? અર્જુન કામમાં આવ્યા. એટલે તો એ નરનારાયણ તરીકે પૂજાળા. બાકી એની સામર્થ્ય તમે જુઓ બીજાના કક્ષામાં બહુ જ ઓછી હતી. લ્યો, ભીષ્મ પિતામાની કેટલી સામર્થ્ય! દ્રોણાચાર્યના હાથમાં જ્યાં સુધી હથિયારો હોય ત્યાં સુધી પૃથ્વી ઉપર કોઈ એને પરાજય ન કરી શકે. લ્યો, હે એવું અશ્વત્થામાં પણ એવા ચિરંજીવી લખ્યું શાસ્ત્રમાં. લ્યો, હે છતાંય પણ નરનારાયણ તરીકે એકેય કામમાં આવ્યાની પૂજાણા નહીં. લે, વિચાર કરવો જોઈએ. બેઠા બેઠા થોડો અંતર વિચાર કરવો જોઈએ કે ભગવાનના આ મિશનની અંદર કે ધર્મ સ્થાપનમાં સ્વામિનારાયણ ભગવાનની આ મનુષ્ય અવતારની અંદર પણ નંદ સંતો તમે જુઓ, ભગવાનના જે ભક્તો એના ભાગવત ધર્મના પોષણમાં કેટલા બધાય કામ આવ્યા છે. જો ખપી જવું ને એ બહુ મોટી વાત અને ભક્તિ છે. જો એટલે ગયા વખતે આપણે છેલ્લે ભગવાનની એ વાત લીધી હતી. આમ જોઈએ તો ભગવાન સર્વ કારણના કારણ, સર્વ કરતા, સર્વ નિયંતા જ છે. જો ઘણી વખત આપણને આ સૃષ્ટિમાં ભગવાનની જે કાંઈ રચના છે એ કોઈ પણ અર્થ વગરની છે જ નહીં. જો હા, બેઠા બેઠા વિચારીએ ને આપણી કૃતિ અર્થ વગરની હોય, કોઈને કામ આવે તોય કરીને ન પણ આવે, પણ ભગવાનની નાનામાં નાની રજકણ હોય ને તો પણ એ કામની છે. જો હે એકવાર એક મુસાફર રસ્તામાં ચાલ્યો જતો હતો, થાક્યો એટલે વડલાના ઝાડ નીચે સૂતો. વડલાના ઝાડ નીચે સૂતો એટલે સેજે સેજે માથું નીચે રાખીને ઉપર જોયું. એ કે ભગવાને મૂર્ખાઈ કરી છે. એ કે શું? તો કે આવડો મોટો વડલો અને એનું ફળ કેવડું? આટલું નાનું. એ કે આવી એને કલ્પના ધારણા કરી. થોડી વાર થઈને એક ટેટુ ઉપરથી માથા ઉપર પડ્યું. લ્યો, તરત એને વિચાર આવી ગયો. થોડો વિચારશીલ હશે એટલે વિચાર આવી ગયો કે આની જગ્યાએ જો તરબૂચ હોત તો અત્યારે મારી શું પરિસ્થિતિ થાત? હે આ છોકરાને પૂછો, તરબૂચનું ઝાડ થાય કે વેલો? પ્રીત એ જોયું નહીં હોય કે છે ખરે ખબર ન હોય ઘણાને તો એવું. એટલે ભગવાને જે ક્રિયાઓ બધી સૃષ્ટિની અંદર બનાવ્યું છે, બધી વસ્તુ બહુ પરફેક્ટ બનાવી છે. જો આપણા બધાના બીબા જો ને કોઈનું હરખું નથી. લ્યો, આ બધું બહારથી લાગે પણ અંતરમાં બધાના ઘાટ, સંકલ્પ, વાસનાઓ બધી જુદી જુદી છે. જો હે અને કંપનીમાં તમે જો અમુક ડાઈ હોય તો એ સિમેટ્રિકલ ચાલતી હોય, પણ ભગવાનની તમે જુઓ એટલે તો આપણી શું વસ્તુ લેવામાં આવે છે ખબર છે? હા, ફિંગરપ્રિન્ટ લેવામાં આવે છે. ત્યાંથી એ જુદું પડી જાય. આંખ અને આ ફિંગર બધાની જુદી જુદી હોય. લ્યો, એમાંથી જુદું પડી જ જાય. એ બધું નક્કી થયેલું છે. હું તમને ખાલી એમ કહું કે આ આંગળી છે, તમે બેઠા બેઠા વિચાર કરો, આમાં વેઢા છે ને બધાના. આ કાપા જો ન બનાવ્યા ભગવાને તો શું થશે કે? આનું સાયન્સ છે આખું. આશીષભાઈ, પંકિતને ખબર હશે કે બ્રેડમાં કાપા પાડે છે ને. જો બેઠા બેઠા વિચાર કરવો જોઈએ કે આપણને આ ખાલી, નહીતર આમાં શું વાત લીસું આપ્યું તો હું વાંધો હતો ઘનશ્યામભાઈ? ગ્રીપ ના આવે. તમારે કાંઈ કામ કરવું હોય, કોઈ વસ્તુને પકડવી છે તો તમારે ગ્રીપ તો જોઈએ ને. આ કામ શું કરે વેઢાનું? હા, બીજી વસ્તુ કદાચ ગણિત ન આવડતું હોય તો 1 2 3 પેલા માણસ વેઢા ગણતા. હે એટલે ભગવાનની વસ્તુ અંગૂઠો, આ તમે જો હે સહી કરવા માટે અંગૂઠો મારતા. અને ઘણી વખત કાંઈ ન આવડતું હોય તો અંગૂઠો બતાવો છો ને કોઈને. હે અને એકલવ્ય ના આગળ દ્રોણાચાર્ય શું માગ્યું ગુરુદક્ષિણામાં? હા, અંગૂઠા વગર એ શસ્ત્ર વિદ્યા પણ કાંઈ કામ કરે નહીં. જો કેટલું કામ છે. આપણે આ નાનો એવો અંગૂઠો છે પણ તમે જુઓ. હે એટલે ભગવાનની આપણી આ સૃષ્ટિમાં હું એટલે જ કહું છું કે આ બહારની સૃષ્ટિ ભગવાનની જે બનાવેલી છે એને બેઠા બેઠા વિચાર કરો ને તોય ભગવાનના દર્શન થાય. એમનેમ લ્યો, એમનેમ ધ્યાન થાય એવું છે. હે પણ આપણને આપણી જે બનાવેલી કૃતિમાંથી ટાઈમ જ મળતો નથી. છોકરાને જોવો ને ટાઈમ તો ઓહો શું પણ બનાવ્યો કોને એ તો જોવો તમે, તરત જ ખ્યાલ આવી જાય. એક વખત શંકરાચાર્ય વિચરણ કરતા કરતા એક નગરમાંથી પસાર થતા હતા. થયું એવું કે ત્યાં એક નૃત્ય કરતી હતી.
એટલે એને જોયું એટલે શંકરાચાર્ય ઊભા રહી ગયા તરત જ. હવે આને એમ થયું કે આવા મોટા આચાર્ય આજુબાજુ પ્રખ્યાતિ હતી એની, એટલે ખ્યાતિના હિસાબે આને તરત પ્રશ્ન પૂછ્યો કે તમે મોટા આવા સંન્યાસી પ્રખર આચાર્ય, મારામાં એવું શું જોઈને તમે મોહ પામ્યા કે રોકાઈ ગયા? ત્યારે શંકરાચાર્ય કે હું તારામાં કાંઈ મોહ પામ્યો નથી, તને જોઈને હું રોકાણો નથી, પણ તારી અંદર જે બેઠા અંતર્યામી છે એને જોઈને હું ઊભો રહ્યો છું. કારણ કે તારી અંતર્યામીમાંથી આ કળા જે આવી એ એના આધારે બહાર આવી છે. એટલે દ્રષ્ટિ આપણી અંદર સુધી જ આવી જોઈએ. એટલે જ મુક્તાનંદ સ્વામીએ કહ્યું, જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે લે, ભાત દેખી ભૂલે નહીં અનુભવ. જો આપણે બધાય છે ને લગભગ બધાય ભાતમાં ભૂલી જાય છે. પંકિત ભૂલી જાય કે નહીં? હોય એ દાળ ભાતની વાત નથી. ભાત દેખીને ભલભલા તમે જો નાના નાના છોકરાઓ તો એક હમણાં અમે જતા હતા ને રસ્તામાં તો ઓલી ગાડી મોટી નીકળેલી, શું કહેવાય પ્રખ્યાત દિવ્યાને ખબર છે? લિમોઝિન ને? હા, જો એને હવે યાદ આવ્યું. અમે પાછળ બેઠા હતા પણ એનું એવું ધ્યાન ગયું કે સ્વામી બીજીની ત્રીજી આગળની ગાડી છે આવડી, મને તો ખબર જ નહીં પણ એને તરત ખેંચાઈ ગયું. હવે આવી વસ્તુઓ જ્યારે નજરમાં આવે ત્યારે આપણને તરત યાદ આવવું જોઈએ, ભાત દેખી ભૂલે નહીં. જો ત્યારે કોણ યાદ આવવું જોઈએ? હા, બસ બસ. જો આમ યાદ આવે તો તરત કોઈ દિવસ કોઈને વિકારે ન થાય અને ભગવત ભાવ એમનેમ ઊભો રહેલો, એને જ્યાં જુએ ત્યાં રામજી બીજું ના ભાષે. એટલે ગોપાળાન સ્વામીએ કીધું કે જેની બાહ્ય દ્રષ્ટિ સ્થિર હોય અને અંતરદ્રષ્ટિ સ્થિર હોય, બંને દ્રષ્ટિ જેની સ્થિર હોય એ સૌથી ઉત્તમ ધ્યાન છે. જો ખ્યાલ એટલે એનું આ મોટું, આપણે કીર્તન તો ગાઈ ગયા હતા પણ એનો મર્મ બહુ ઊંડો છે. સારામાં સારું રૂપ જોવાઈ જાય, સારામાં સારો શબ્દ સ્પર્શ, ગમે એ વસ્તુ તમારે નજર સામે. હવે વિચાર કરો, આપણે તો નબળું, ગધેડો ભૂંકે, હું તમને સાદું દાખલો, ગધેડો ભૂંકે કોઈ દી કોઈને યાદ આવે ને કે ન જ આવે. જો પણ તરત યાદ આવવું જોઈએ, ગધેડો તો એક માધ્યમ છે. તમારા ઇન્સ્ટ્રુમેન્ટ હોય એમાં અવાજ અલગ અલગ સેટ કરો તો એ વાગે જ છે કે નથી વાગતો, પણ મેન કાંઈ એ ઇન્સ્ટ્રુમેન્ટનો આગળનો ભાગ નથી પણ અંદર સિસ્ટમ સેટ કરી છે. એમ ગધેડાનું એક તો માધ્યમ છે, જેમ આપણું પંચભૂતનું છે એમ એનું પંચભૂતનું છે. પણ અંદરથી ધક્કો કોણ મારે છે? હવાનો, એ ભગવાન મારે છે. પણ આપણી દ્રષ્ટિ એટલી શુલ્લક છે એટલે કારણ સુધી આપણે પહોંચી શકતા નથી અને કાર્યમાં જ રોકાઈ જાય છે. જો અને સ્વાભાવિક છે આપણે, કારણ કે જળ પ્રકૃતિના અનાદિથી માયાના લોચામાં જ આપણને મજા આવી ગઈ છે. એટલે આપણી દ્રષ્ટિ અને અષ્ટાવક્રની દ્રષ્ટિમાં ઘણો ફેર. અને પાછા કહેવાય આપણે બધાય જ્ઞાની અને ભગવાનના ભક્ત. જો એટલે તો જનક રાજાની સભાની અંદર અષ્ટાવક્ર ઋષિ ગયા ત્યારે એના 8 અંગ વાંકા હતા. કે કેટલા? 8. આમાંથી અત્યારે કોઈનું એક અંગ વાંકું નથી. લ્યો, 8 અંગે વાંકા એ હાલે ને તોય પડી જતા. એના રાજ્યની અંદર એ ગયા, ગળથોલિયા ખાતા ખાતા બેલેન્સ કરતા. બીજા બધા વિદ્વાનો બેઠેલા એને જોઈને તરત હસવા માંડ્યા. જો ત્યારે જનક રાજાને કહે કે તારી આ ચમારની સભા. શું કહે? હા સાથી રાહુલભાઈ, કારણ કે બધાની દ્રષ્ટિ મારા ચામડાના શરીર ઉપર પડી, પણ મારી અંદર જે બ્રહ્મ જ્ઞાન રૂપી જે અંદર જાગતો દીવો છે એની ઉપર કોઈની નજર પડી નહીં, એટલે બધાય હસ્યા. જો અને એને ભગવાન જનક રાજાએ અષ્ટાવક્રને ગુરુ કર્યા છે. જો એટલે ભક્તની દ્રષ્ટિ ચામર ન હોવી જોઈએ, એટલે કેળવજો. આ બધી વસ્તુઓ કેળવ્યા વિના કોઈ દી થવાની નથી. પેલા જાણવું અને પછી એને અનુભવમાં લાવવા પ્રયત્ન કરજો. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા નિષ્કોળાનંદ સ્વામી આટલા બધા વિશેષણો ભગવાનના મૂક્યા છે. એવાની એ મહાપુરુષોની દ્રષ્ટિ આવી નિર્ગુણ હતી. જો એટલે અહીંયા સ્વામી લખે છે કે આવા ભગવાન આપણને મળ્યા છે. અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્ત્રીલી અને સ્થિતિના પોતે કરતા છે. જો અને આ બધી વસ્તુના એ માલિક છે, ધણી છે. જો તમારી ગમે એટલી સંપત્તિ હોય પણ આપણે એક દિવસ આના માલિક નથી એટલે મૂકીને જવાનો છે. પણ જો ધણી માનીએ તો દુઃખ
થવાનું જ છે, પણ ધણી ન માનીએ તો કોઈ દિવસ દુઃખ થવાનું નથી. જો આપણે ગમે ત્યાં રેસ્ટોરન્ટમાં અથવા તમે ધારો કે ક્યાંક સિટીમાં હમણાં HMT કાંઈ જોવા ગયા હતા બધા નાઇગ્રા ફોલ્સ, ત્યાં હોટલમાં રોકાણા પણ એને નક્કી થઈ ગયું ભાઈ આપણે 2 દિવસ પૂરતા છીએ, પછી આપણે આ હોટલ ખાલી કરી દેવાની જ છે ને. તો કાંઈ દુઃખ થાય જ નહીં. થાય એમ આપણને આ શરીર અને આ સંસાર આપણે એક દિવસ ખાલી કરી દેવાનો છે. આના માલિક કોણ છે? હા, પણ એ પહેલા એક દ્રષ્ટિ બદલી અને ભગવાનને દેખતા થઈ જાય તો આપણું કામ થઈ જાય. ભગવાનનું આ બધી વસ્તુઓ ચાંદ્રાયણ કરશો ને તોય થાય નહીં હો. ચાંદ્રાયણની વસ્તુઓ કેવી છે? ધારણા પારણા એ તમને વૃત્તિને સંકોચવામાં મદદ કરશે, પણ જ્યારે ભાવના બદલવાની હોય ત્યારે તો એને એ પ્રમાણે પાછો પુરુષાર્થને મહેનત કરવી પડે. નિત્ય એનો વિચાર રાખવો પડે. શ્રવણ પછી મનન કરવું પડે અને પછી નિધિધ્યાસ થાય. એટલે ખાસ આવી રીતે હવે આગળ સ્વામી નિષ્કુળાનંદ ભક્ત ચિંતામણીની અંદર સ્વામી લખે છે. જો પ્રથમ મૂર્તિ ધર્મથી પ્રગટ્યા પૂરણ કામ. પ્રથમ મૂર્તિ ધર્મથી પ્રગટ્યા પૂરણ કામ. નર નારાયણ નાથજી તમે રહ્યા ભદ્રિકા ધામ. નર નારાયણ નાથજી તમે રહ્યા બદરિકા ધામ. નરનારાયણ ભગવાનનું નરનારાયણ ભગવાનના દર્શન કરીએ ત્યારે આપણને 2 વાત યાદ આવવી જ જોઈએ. એક તો ભગવાન નરનારાયણ ભગવાનને બ્રહ્મચર્ય અતિશય વાલું, બીજું એનું મોટું અંગ તપસ્વી હતા પોતે. જો તમે એની મુદ્રા જોશો ને તો અખંડ ભગવાનના ધ્યાનમાં અને તપમાં જ જોવા મળે. એટલે દેવતાઓને ચિંતા થઈ કે અતિશય ધ્યાન અને તપને કારણે મારું ઇન્દ્રાસન જતું રહેશે. લ્યો એટલે એણે શું કર્યું? રતિદેવ એટલે કામદેવને એનું ધ્યાન ભંગ કરવા મોકલેલા. ક્યાં? બદ્રિકાશ્રમની અંદર. પણ ભગવાનની બહુ સરસ અંતર્વૃત્તિને કારણે બહુ પ્રયત્નો કરવા, અતિશય એનાથી જેટલા થાય એટલા પ્રયત્ન કર્યા પણ એનું ધ્યાન ભંગ થયું નહીં. એટલે ભગવાન પછી જાગ્યા અને એના જાગમાંથી એક અપ્સરા ઉત્પન્ન કરી, એનું નામ ઉર્વશી. જો આજની તારીખમાં પણ ઉર્વશી ઇન્દ્રલોકની અંદર સર્વશ્રેષ્ઠ અપ્સરાઓમાંની એક અપ્સરા ગણાય છે. ત્યાં એ લોકો એના રાસમાં મસ્ત થઈ ગયા. લ્યો એવા ભગવાન આપણને આ પૃથ્વી ઉપર, અને ભરતખંડના અધિષ્ઠાતા નરનારાયણ દેવ છે. કોણ છે ઉપાસ્ય એમના? ભક્ત અર્જુન ભક્ત. સરસ. આગળ એટલે આ નરનારાયણ દેવનો જે જન્મ છે એનો ઉલ્લેખ મેં તમને કર્યો. હાલો આગળ. ત્યાર પછી વાસુદેવ દેવકીથી પ્રગટ્યા મથુરા માય. ત્યાર પછી વસુદેવ દેવકીથી પ્રગટ્યા મથુરા માય. અનંત અસુર સંહારવા કરવા નિજ સેવકની સાય. અનંત અસુર સંહારવા કરવા નિજ સેવકની સાય. ત્યાર પછી વળી જગમાં અધર્મ વ્યાધ્યો પાર. ત્યાર પછી વળી જગમાં અધર્મ વાજ્યો પાર. ભક્તિ ધર્મને પીંડવા અસુરે લીધાય વેતાર. ભક્તિ ધર્મને પીડવાય સુરે લીધાય અવતાર. હો સત્ય વાત ઉથાપેવા આપેવા ઉપદેશ અવળા. હો સત્ય વાત ઉથાપવા આપવા ઉપદેશ અવળા. એવા પાપી પ્રકટ થયા ધરોધર ગુરુ સગડા. એવા પાપી પ્રગટ થયા ઘરો ઘર ગુરુ સગડા. ધરો ધરવા ધરો ધરો ગુરુ
ત્યાર પછી વસુદેવ દેવકીથી પ્રગટ્યા મથુરામાં. હમણાં જન્માષ્ટમી આવશે. એટલે શ્રી કૃષ્ણ પરમાત્મા પૃથ્વી ઉપર પધાર્યા. જેટલા માન્યા એને સેજે સેજે ભગવાને પ્રેમ આપી અને ગોલોક ધામમાં મોકલ્યા, અને ન માન્યા એને સુદર્શન ચક્રથી માથે વાંટી નાખ્યા. જો એટલે ધીરે ધીરે ભગવાને ધર્મનું સ્થાપન તો કર્યું, અને આ પાંડવો હતા એ ભગવાનના ભક્ત હતા. જો અહીંયા લખ્યું કે ભક્તના નિજ ભક્તની સેવયની સહાય, સેવકની પોતાના ભક્તોની રક્ષાને માટે ભગવાન આવેલા. જો જરાસંઘ, કંસ, તમે જુઓ શિશુપાલ, કેટલી સહનશક્તિ, 100 ગાળો. ભગવાનના આ કૃષ્ણ અવતારમાંથી આપણને બહુ જ શીખવા જેવું છે કે બે બાજુ બેલેન્સ. ક્યાંય આપણે તો એમ કહીએ ને એક લાફો મારે તો કોઈ બીજો ગાલ ધરવો. ભગવાન શું કરે, બેલેન્સ પહેલા જોવું, એનો હેતુ શું છે, પછી આપણે ગાલ ધરવોની પણ પાછું આપણે ક્રિયા કરી લેવી. લ્યો એ શ્રી કૃષ્ણ પરમાત્મા શીખવાડે છે કઈ બાજુ આપણને બેલેન્સ રાખવું જોઈએ. જો નહીતર આખો તમે જો ધર્મયુદ્ધ છે. સામે સામે તમે જો સગા સંબંધીઓ જ હતા ને, એકબીજાના ભાઈઓ જ સંબંધીઓ હતા બધા, પણ અધર્મના ભાગમાં હતા. તો ભગવાન કે અધર્મ કરતા હોય, મારો ભક્ત પણ એના પક્ષમાં હોય ને, તો મહારાજ ભગવાન કે હું એનું રાખતો નથી. જો રાજસુ યજ્ઞની અંદર ભગવાન વિજય કરવા નીકળેલા, એનો ભક્ત તો સુધનવા, એનો પ્રસંગ ગોપાળાન સ્વામી એની વાતોમાં લખ્યો. એના સામે ભગવાન ગયા અને પેલા એને કીધું ભાઈ તું આ ઘોડોને આપી દે. તમે ના પાડી અને એની સામે યુદ્ધ કરવા થયા. જો તો ભગવાનના ભક્ત હતા અર્જુન. અર્જુનની સામે આ સુધનવા એવા ભક્તનિષ્ઠ હતા, પણ એનું એક એક બાણ એવું હતું. લ્યો આપણે એને નિષ્ઠાની વાત સાંભળીએ ને, એ કે અત્યાર સુધીમાં મને શ્રી કૃષ્ણ પરમાત્મા સિવાય ક્યાંય કોઈ દોરા ધાગામાં પ્રતીતિ ના આવી હોય તો મારું આ બાણ અર્જુનના બાણને વીંધી નાખે. લ્યો હવે વિચાર કરો, અર્જુનની તો વાત જ આવી નથી. લ્યો ત્યારે એની સામે એની જગ્યાએ ભગવાન પ્રતિજ્ઞા કરતા હતા. લ્યો કેવો ભક્ત હશે. એવી વસ્તુ છે. એટલે આ કાર્યને આપણે એમ માનીએ કે આપણે છોડી, એવું નથી, પણ ભગવાન બહુ જ બધી વસ્તુમાં બેલેન્સ કરીને આપણને શીખવાડે છે કે ક્યારેક ક્યારેક આપણા સગા સંબંધીઓ હોય પણ ધર્મમાં જો એ ક્યાંક વિક્ષેપ કરતા હોય. એટલે જ મહારાજે લખ્યું કે માતા પિતા હોય પણ ભગવાન ભજવામાં જો આપણને અવરોધરૂપ થતા હોય તો એનો ત્યાગ કરી દેવો. જો સગા સંબંધીઓ, મા બાપ, ઘરવાળા પણ ભગવાન ભજવામાં જો આડા આવતા હોય તો એને ત્યાગ કરી દેવો. થોડો કઠણ વસ્તુ છે પણ એને બેલેન્સ કરવી. જ્યાં સુધી આ વસ્તુને બેલેન્સ કરો ત્યાં. એટલે ભગવાન કૃષ્ણ પરમાત્મા 16,108 કેટલી રાણીઓ, 16,108 કેટલું ફેમિલી છે વિચાર તો કરો. તોય કોઈને અન્યાય નહીં. લ્યો નિલેશ, ફેમિલી કેટલું, 1 લાખ ઉપર તો સંતાનો હતા બધાથી. લ્યો આખું તમે જ્યાં જાઓ ને એની સોસાયટીમાં જાઓ એટલે એ જ બીજી વાત જ નહીં. લ્યો પણ બધાને રાજી રાખતા. લ્યો એ શીખવા જેવું છે. તમારે તો 2 હોય તોય રાજી નથી રાખી શકતા. લ્યો એટલે એની પાસેથી આ શીખવા જેવું છે કે ભગવાન હતા પણ કઈ રીતે એ રાજી રાખતા અને સંસાર ચલાવતા. જો એવી રીતે ભક્તની પણ ભગવાને આવી રક્ષા કરી છે. ત્યાર પછી ભગવાન અંતર્ધ્યાન થવાનું નક્કી કર્યું એટલે ઉદ્ધવજીને છેલ્લે જ્ઞાન આપી ગયા. ઉદ્ધવજીને કે હવે તમારે અહીંયા રહેવાશે નહીં, હું જઈશ એટલે હવે કળિયુગ આવશે એટલે તમે બદ્રિકાશ્રમ જાઓ. છો અને એ બદ્રિકાશ્રમ ગયા અને પછી જો અહીં લખ્યું ભક્તિ ધર્મને પીડવા અસુરે લીધા અવતાર. જો આપણે જાણીએ છીએ નરનારાયણ ભગવાને માધ્યમ બનાવ્યા અને એમને બદ્રિકાશ્રમની અંદર કોણે શ્રાપ આપ્યો? દુર્વાસા ઋષિએ શ્રાપ આપ્યો. અને પછી બધા એને કીધું તમે પૃથ્વી ઉપર પણ ભગવાન પણ તમારી જોડે તમારા કલ્યાણ માટે આવશે. ભગવાનને ભરતખંડની કેટલી ચિંતા છે તમે વિચાર કરો. લ્યો બીજા કોઈ ખંડ કરતા સૌથી વધારે ભરતખંડની ચિંતા. બધા ઋષિઓ એમની પાસે આવતા તો ભગવાન પૂછતા કે ભરતખંડની અંદર અત્યારે ભગવતમય વાતાવરણ કેવું છે? જો ત્યારે બધાએ ફરિયાદ કરી કે વાત પૂછો નહીં કે બધા મોટા મોટા જે ગુરુઓ હતા ધર્મના નામે અધર્મ કરે છે. જો અને ધર્મમાંથી જ અધર્મ ફેલાય. સૌથી વધારે ધર્મમાંથી જ અધર્મ ચાલુ થાય. જો કારણ કે વધારે આસ્થા ને શ્રદ્ધા ક્યાં હોય? એટલે જ અહીંયા લખ્યું
અને આજે તમે જોજો, અમે ઘણી વખત છપૈયા વચ્ચે ચાલતા યાત્રામાં જતા હતા, એટલે બધા સંતો પાસે હરિભક્તો સામેથી આવવા જોઈએ ને, પણ આ તો દૂર ભાગે. પછી અમે પૂછ્યું ભાઈ આમ કેમ, તો પછી એણે એ લોકો બધા ગામડાના બિચારા હરિભક્તો મુમુક્ષુ છે. આપણા ભારત દેશની અંદર શ્રદ્ધા અને વિશ્વાસ બહુ છે. જો શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં ફેર શું ખબર? શું નહીં પંકિત? ભૂલી ગયો તુલસી. યથાસ્થાને હોય તો એને શું કહેવાય? શ્રદ્ધા. પણ અવળા ભાગમાં ન હોય એવું નહીં. આપણે શું કહીએ અંધશ્રદ્ધા એટલે હાવ શ્રદ્ધા નહીં, એવું નહીં. પણ જે સત્ય ભાગમાં શ્રદ્ધા હોવી જોઈએ ત્યાં નહીં, અને વિપરીત ભાગમાં હોય એને શું કહેવાય? અંધશ્રદ્ધા કહેવાય. શ્રદ્ધા તો હોય જ, પણ અવળી દિશામાં હોય. ખ્યાલ એને શું કહેવાય? અંધશ્રદ્ધા કહેવાય. ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા ત્યારે આ બધું બહુ જોર હતું અંધશ્રદ્ધાઓનું. ગુજરાતમાં તો બહુ જ ઘણા બધા દોરા ધાગા તંત્ર મંત્ર શેનું છે? આ એ અંધશ્રદ્ધાનો ભાગનો છે. હે આ એક વખત આ ગામડામાં સભા ભરીને બધા સંતો આવેલા હશે કોઈ પરોક્ષના, તે બધા બેઠા હતા કે એટલે કોઈ સંતો કીધું ભાઈ તમારા બાપાને તો કે એ સ્વર્ગમાં ગયા છે. બીજાને પૂછ્યું તમારા તો કે વૈકુંઠમાં ગયા છે. તો એક મુમુક્ષુ હશે ને થોડો સમજણવાળો હતો, એણે પૂછ્યું કે મારા બાપા ક્યાં ગયા છે? તો કે તમારા બાપા વૈકુંઠમાં ગયા છે. તો કે અત્યારે બોલાવો હોય તો કે ધામમાં ગયા પછી થોડા બોલાવાય કે? તો કે હું બોલાવી દઉં તો હોય કે? તો ઓલા તો બિચારા સંત બેઠેલા એ કે હોય નહીં કે હા એ કે, તો એને તરત એના હાથ પાડી બાપા એ નામ હતું એમ, તો તરત સભામાંથી ઊભા થયા એ. અને એ કે જો આજના સમયની અંદર આજે માણસો આવી રીતે ભરમાઈને છેતરાય છે. જો અત્યારે તો લગભગ કોઈ છેતરાય એવું નથી, પણ પહેલાના સમયમાં બહુ એવું. એવા કુડાપંથી વા માર્ગી, જો અહીંયા આ જ લખ્યું છે, ઘરો ઘર ગુરુ સઘળા હતા. જો ભગવાન આ પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પધારે એ પહેલા, અને તમે પીબેકનું પણ સાંભળ્યું હશે. જુઓ હે એટલે બહુ જ ત્રાસ વધી ગયેલો કુડાપંથી વામ માર્ગી અને હા એટલે અવનવી વિદ્યા તાંત્રિક. તમે જો મગનીરામનું સાંભળ્યું હશે તમે, હે કેટલો નીકળ્યો ક્યાં હતો અને કેવી મલિન વિદ્યાઓ છે. જો હે એટલે અહીંયા એવી સ્વામી લખે કે ભક્તિ ધર્મને પીડવા અસુરે લીધા અવતાર. જો એવું આસામની અંદર પણ આવું તાંત્રિક વધારે પડતો મત છે ને, કૌલ મત આસામ અને બંગાળમાં હતો. એક વખત ત્યાં તાંત્રિકોએ ગુરુ હશે એણે બહુ વાત કરી. એક મુમુક્ષુ અવારનવાર ભેગા થતા હશે, એટલે એણે કીધું કે ભાઈ મારે ઘરમાં આ તકલીફ છે અને પૈસાકી અને બધી રીતે ક્યાંય શાંતિ ને સ્થિરતા આવતી નથી. તો એના ગુરુ એણે કીધું કે તારી 2 છોકરી છે એને બલિ ચડાવવો પડે, કે બલિ ચડાવે તો તારી આ બધી મુશ્કેલી દૂર થઈ જાય. તો રાત્રે બંને દીકરીઓ, આ લગભગ આજથી આમાં મેં લખેલું હતું 1986 ની વાત છે આપણા ભારતની ભૂમિ ઉપર. આ આસામનો કિસ્સો બનેલો. એ બરાબર રાત્રે સૂતેલી બંને દીકરીને મારીને થેલામાં એના મસ્તક લઈને જતો હતો. પોલીસને શંકા ગઈ, તપાસ કરી તો બંનેના માથા નીકળ્યા. હવે આ તો મૃત્યુ એટલે મર્ડર કેસ કહેવાય. પોલીસે પકડ્યો અને બરાબર માર્યો ને એટલે એને કીધું જે હતું એ કહી દીધું કે તને આ પ્રેરણા કોણે, તે શા માટે આ મર્ડર કર્યા? તો એણે કીધું કે મને મારા ગુરુએ કીધેલું કે આ 2 વસ્તુ કરીશ અને બલિ ચડાવીશ તો તારી આ બધી જે કઈ પરિસ્થિતિઓ છે એમાંથી તું બહાર નીકળી જાય. વિચાર કરો. હવે એ તો ગુરુએ જેલમાં ગયા અને પોતે પણ જેલમાં ગયો. જો હે એટલે ખાસ ધ્યાન રાખવું. અત્યારે પણ ઘણીવાર એવું હોય, આપણે માચા ખાચર હતા ને તો એને ત્યાં કાર્યાણીમાં કિમિયાવાળો આવેલો. જો એટલે મહારાજે લખ્યું કિમિયા દીકરી જે પાખંડ, એનો આપણે ક્યારે પણ ભગવાનના ભક્તોએ સંગ ન કરવો. જો હે એટલે અને ક્યારે પણ કોઈ મલિન દેવતાઓનો આ પરિસ્થિતિઓમાં કંઈક અમારે હમણાં આવે છે આપણે ત્યાં, કે અમારા ઘરે બોક્સિલમાં જ રહી છે કે રાત્રે નવું મકાન લીધેલું છે એટલે કોઈક આગળ મુસલમાનને લીધેલું હશે, કે રાત્રે એના ઘરવાળાને કોઈ ભાઈઓ રાત્રે દેખાયા કરે છે અને એ એમ કહે છે કે તમે મકાન ખાલી કરી દો. કે હા હમણાં કિસ્સો છે, અમારે સોમવારે ત્યાં એને ઘરે પધરામણીમાં જ જવાનું છે. એટલે કહેવાનું આ રિયલ બનાવશે. જો તમારે આવે હે પાણી છાંટી દેવાનું ને, પાછળ પડે તો શું કરવાનું?
પેલા આપણી નિષ્ઠા અને આપણા વર્તમાન પાકા હોવા જોઈએ, નહીતર તો ઊંધું પડે. એમ તો એની પાસે તાકાત હોય, તમે એમ માનો એવું સહેલું નથી. આપણે તો અહીંયા હમણાં કયું રેસ્ટોરન્ટ વાળાનું કેતનભાઈનું, હા, ન્યા હાલતે ચાલતે ખાઈ આવી અને પછી કે ઓલાને પાણી છાટું ન ચાલે ઈ કે હાલતા હશે હે, એ ન હાલે. અને તમારે થોડી વાર દાંડિયા રાસ તમે જ્યાં હોય ત્યાં પહોંચી જાઓ, એ કશું ના ચાલે. એ બધી વસ્તુઓ બંધ કરવી પડે, પછી તમારો પાવર કામ કરે. નહીતર આ કંઠી એમનેમ નથી, પણ એ તમારી પાસે એનું બેલેન્સ જોઈએ, સમજા? આજ્ઞામાં રહ્યો એ તો અમને શહીદ કરવા છે ને તમારે. તમે તો કોઈ ભીડામાં આવો એમ જ નથી. હે, અમારી પર વિશ્વાસ પાકો. ડોક્ટર સાહેબ, આ કોઈને જવું નથી ક્યાંય, જોયું? પ્રેત પકડે તો તમને ભલે પકડે, પણ અમારે નહીં કે. એટલે એ લોકોની ફરિયાદ હતી કે આવો પરિસ્થિતિ છે તો તમે અમારા ઘરે ભગવાનને સંતો આવો તો અમારે આમાંથી નિવૃત્તિ થઈએ અને અમને સહેજે સહેજે શાંતિ થાય. જો એટલે આ તંત્રની મેં વાત કરી, એટલે આવી રીતે આ તાંત્રિકો હોય છે. ઘણી વખત આપણે શું છે, શનિ અને આ બધી, એક વખત આવી રીતે કોઈ ગુરુ હશે. આપણે ભારતમાં ઉત્તર ગુજરાતમાં જાઓ ને તો વધારે ભુવાઓનું બહુ છે. કાંઈક પણ એટલે ધૂણે એટલે તમને કે આને. એક ગામની અંદર આવી રીતે ભૂવો ધૂણતો હતો. એની પાસે જઈને એક માણસે કીધું, ભાઈ મને આવી તકલીફ છે, કેટલાય ટાઈમથી મને આ શનિ ગ્રહ નડે છે. તો એ ભુવાએ ધૂણીને એને કીધું, ભાઈને શનિ નડે છે તો આ એક ગ્રહનો તને નંગ આપું છું, એ નંગ તારે સોનાની વીંટીમાં મઢાવીને પહેરવાનો કે. તે એણે મઢાવી સરસ મજાનો સોનાની વીંટી અને એમાં મઢી અને પહેર્યો. પછી 2 મહિના ગયા. 2 મહિના ગયા પછી પાછો આ ભૂવો એને હામો મળ્યો. પછી એને કીધું, હવે તારી કેમ પરિસ્થિતિ? તો કે પેલા એક ગ્રહ નડતો હતો, હવે આ સોની પાસેથી મેં માંડ પૈસા ઉછીના લઈને આ સોનાની વીંટી કરાવી, હવે ઈ ગ્રહ શનિ નડતો તો આ સોની નડે પાછો. હવે એટલે હવે 2 ભારે થયા. એટલે ખરેખર તો ભગવાનના આશ્રિત છીએ, ભગવાનની આજ્ઞા પાડીએ ને તો આપણને કોઈ ગ્રહ નડતા નથી. હું ઘણી વાર કહું, આપણને આપણો સ્વભાવ ને આપણો પૂર્વ ગ્રહ જ નડે છે, બાકી કાંઈ નડતું નથી. પણ એક નિષ્ઠા અને પતિવ્રતાની ટેક હોય ને તો એને કોઈ દિવસ ક્યાંય તકલીફ પડે નહીં. હે, એટલે કીધું એમ પાણી છાંટો તો કાંઈ અમે તો જોયેલું જ છે ઘણું. ગોપીનાથ પુરાણી સ્વામી હતા. પહેલાના સમયમાં ગામડાઓમાં મંદિર કરતા. મંદિર કરતી વખતે લાકડાઓની બહુ જરૂર પડતી. એટલે રાજકોટની આજુબાજુનું એક ગામની અંદર મંદિર કરવાનું થયેલું. એટલે સેજે ગામમાં વાત કરી, ભાઈ અહીંયા મંદિર તો છે, બોલો લાકડા તો છે, પણ એક પીરની જગ્યા છે. એ પીરની જગ્યાની અંદર બાવળ બધા તમે જુઓ ને, દેશી બાવળ. હા, એ દેશી બાવળના લાકડા બહુ સારા થાય. એટલે પાટણામાં ને એ બહુ કામ લાગે. સાહેબે કદાચ નહીં જોયે બાવળ, જો દેશી બાવળ હે ને, સૂળવાળા મોટા. એટલે સ્વામીને વાત કરી તો સ્વામી બીજે દિવસે પીરની જગ્યામાં ગયા. આખા ગામમાં સોંપો પડે કે પીરની જગ્યામાંથી કોઈ નહીં તો દાંતણ એ બાવળ ના થાય, પણ એ પીરની જગ્યામાંથી કોઈ દાંતણ પણ તોડી શકે નહીં. આ પુરાણી સ્વામીને વાત કરી. સ્વામી કે કાંઈ વાંધો નહીં, આપણે લાકડા જ જોઈએ છે ભગવાનના મંદિર માટે. બીજે દિવસે સ્વામી પાસે ગયા. એ ત્યાંનો જે પીરનો પૂજક હતો એને વાત કરી. એટલે ઇનડાયરેક્ટલી એને કીધું કે સ્વામીને આવી રીતે જરૂર છે. સ્વામી કે મારે મંદિર માટે જોઈએ. સ્વામીને કે સ્વામી આ જગ્યાનો માલિક હું, આપવા નહોતી ઈચ્છા નહોતી, પણ એને એમ કીધું કે આનો માલિક હું નથી, આ સુતાઈ એનો આ માલિક છે. એ કે તો કે તમને કાંઈ વાંધો? તો કે મને કાંઈ વાંધો નથી. કે પીર સાથે અમે વાતચીત કરી લેશું. એ કે હે. અને બધાએ મિસ્ત્રી એની ભેગા હતા. સેજે ભગવાનનું નામ લઈને બધાને પાણી છાંટતા જાય. ને બીજા મિસ્ત્રીઓ હતા ને કે સ્વામી પેલા કુવાડો તમે મારજો. એ કે જો હમણાં આપણે વાત કરીએ. સ્વામી ભગવાનનું નામ લઈ અને પાણી છાંટતા જાય. પેલો કુવાડો મારે પોતે કાપી, અને પછી બધા હરિભક્તો સરસ મજાના લાકડાઓ એના અંદર હતા ને બધા જેટલા જરૂર હતા લઈ અને ગાડામાં ભરાવીને સ્વામી કે હવે તમે મંદિરે પહોંચાડો. પણ મિસ્ત્રી હોય ને, મિસ્ત્રી સોનીની નજર હોય ને એ સોની ઉપર હોય, સોનાના લગડીઓ. એમ મિસ્ત્રીની નજર લાકડા ઉપર હોય. એટલે સેજે એક લાકડાનું પાટિયું સારું હતું. એટલે બીજો જે મિસ્ત્રી ભેગા હતા ને એમાં એનું ઘર આવ્યું ને રસ્તામાં,
એટલે એક સારું લાકડું હતું એને ઉતારી દીધું, બીજા બધાય લાકડા મંદિરે પહોંચાડ્યા. કોઈને કાંઈ તકલીફ ન પડી. પણ જેવા એક મિસ્ત્રી સ્વામી પાસે આશીર્વાદ લઈને ઘરે ગયા ને જેવા ફળીમાં પહોંચ્યા ધડ દઈને પાછા પડી જ ગયા સીધા. થોડી વાર થઈ, કળ વળી બધાએ ધૂણ્યા ને પૂછ્યું કેમ? તો કે હું પીર છું ઈ કે, આને મારું લાકડું શું કામ લીધું ઈ કે બધા લાકડા ગયા પણ આ એક લાકડું એને અંગરી રાખ્યું છે. બધા સ્વામીને આવીને વાત કરી, સ્વામી આમ છે. સ્વામી કે લાકડું જે લીધું હતું ને પાછું મંદિરે મૂકી જાવ ઈ કે, નહીતર આ પીર એને રહેવા દેશે નહીં કહેજો. અને પછી લાકડું લઈ આવ્યા, આને મિસ્ત્રીને શાંતિ થઈ ગઈ. જો હે, તમે અખતરો ન કરતા. અહીંયા તમારે જોકે એવું નથી, આપણે પણ અખતરો કરવો હોય તો પહેલા પોતાનું તળ તપાસવું જોઈએ. જો અમે તો બહુ જોયેલું, અમારા ગુરુ હતા ને કેટલાય અમે જોયેલા, પીપળાની અંદર કે દુકાનમાં, પછી જ્યારે પ્રેત પારાયણ થાય ને ત્યારે કે તમારા ગુરુએ અમને આ પાણી છાટ્યું અથવા સ્વામીએ પાણી છાટ્યું એટલે અમે આ પારાયણમાં આવવાને માટે યોગ્ય થયા છીએ. જો એટલે આ બધા મોટા પુરુષો હતા. એટલે અહીંયા આવા ભગવાનના ભક્ત હોય એને ક્યાંય પણ આવા તંત્રમાં કે આવા અવળા જે ગુરુઓ હોય એના ઓલામાં આવવું નહીં. જો સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા, દીકરીઓને દૂધ પીતી કરતા પહેલા જો હે એ બધા રિવાજો ભગવાને બંધ કરાયા. બહુ વ્યભિચારીઓ ગુરુ એવા હતા કે સેજે સેજે આખા પંથો એવા વ્યભિચારમાં ચલાવતા. જો હે હવે વિચાર કરો, આપણે તો મહારાજે એના આશ્રિતોને 5 વર્તમાન કીધા અને ભગવાનને નિષ્કામી વર્તમાન અતિશય વાલું છે. ગુણાતીતાન સ્વામી ગામડાઓમાં વિચરણ કરતા ત્યારે એક વખત એક ગામડાની અંદર હરિભક્તો બધા સાંજે કથા વાર્તા સાંભળવા આવે. સેજે સેજે સંતો ગયા હોય એટલે બધાય સાંજના સમયે કથા વાર્તા સાંભળવા આવે. એટલે સ્વામીએ કીધું, બધા આવ્યા. પછી એક પટેલ આવેલા, પટેલને પૂછ્યું કેમ તમારા ગામમાં સત્સંગી? કે અમારા ગુરુએ અમારા ઘરે અમારા ગુરુ ઉતર્યા છે, એ કેવા છે? દૂધાધારી છે. એ કે દૂધાધારી એટલે સમજો, ખબર પડે? હા, દૂધ ઉપર જ રેવા વાળા. અત્યારે ચાલે છે ને શ્રાવણ મહિનો, ચાતુર્માસમાં 4 મહિનામાં એક વખત 1 મહિનો એવું દૂધ ખાવું નહીં. ત્યારે સ્વામી કે દૂધાધારી તો છોકરાય દૂધાધારી હોય, આ નાના નાના વાછડા છે એ દૂધાધારી છે, એમાં તમારા ગુરુ દૂધાધારી, એમાં શું કઈ નવીન કર્યું? એ કે ત્યારે ઓલા પટેલ કે સ્વામી અમે તમને માનીએ એક વાત સાચી, પણ આમાં કઈક દૂધાધારી જેવું કઈક તમે પરચો બતાવો તો માનીએ. કે સ્વામી કે અમે તો કઈ પરચા બરચા બતાવતા નથી, કે તમારા ગુરુ જ તમને પરચો દેશે. કે થોડા દિવસ થયા એટલે પટેલ આયા હા ઘરે રોતા રોતા સ્વામી પાસે. સ્વામી કે કેમ? તો કે પરચો દીધો. કે તો કે શું? તો કે મારી દીકરીને ગુરુ લઈને ભાગી ગયા. લ્યો એટલે સ્વામીએ વાતોમાં લખ્યું કે મેં સ્વામિનારાયણ સંપ્રદાય સિવાય એટલી જગ્યાએ જોયું પણ બ્રહ્મચર્ય ક્યાંય જોવામાં આવ્યું નહીં. જો એટલે મુક્તાનંદ સ્વામીએ કેટલા ગુરુ કર્યા? હા, 4 ગુરુ કર્યા. એમાં શરત શું હતી? બ્રહ્મચર્ય. જો ભગવાન પામવાની તો ખરી પણ એ બ્રહ્મચર્યની વાત છે. જો એટલે સ્વામી કે આવા ગુરુઓ ઘરો ઘર તમારે પાટી નીકળ્યા છે. જો ભગવાનના માતા પિતાને અતિશય પીડા પમાડે છે. જો એટલે પછી ભગવાન આગળ નક્કી કરે છે કે હવે મારે પૃથ્વી ઉપર પધારવું. આપણો ટાઈમ પૂરો થઈ ગયો. 7 વાગ્યાનો ટાઈમ આપ્યો તો મને, 7 તો વાગી ગયા. શું કરવું છે ગુરુ? એમ સારું. માટે એવા પાપી પ્રગટ થયા ઘરો ઘર ગુરુ સગડા. માટે ખાસ ધ્યાન રાખવું આવા ભગવાન આ પૃથ્વી ઉપર. અને વિચાર કરો, આપણે આ બધા સંતોના સાનિધ્યમાં આજે આપણા સંપ્રદાયનું કાંઈ પણ થાય છે અને ક્યાંક છાપામાં ગમે ત્યાં નામ આવે છે, એનું એક કારણ છે. અમારી ભેગા એક જૂના હરિભગત હતા, એ અમને અવારનવાર કહેતા, એ કે ધોળું લુગડું હોય ને, ધોળું લુગડું એમાં કાળો ડાઘ પડે તો તરત દેખાય. કે સાહેબ દેખાય ને, એમ આપણો સંપ્રદાય ઉજળો છે. એ કે એટલે એમાં સેજ ક્યાંક જો ડાઘ પડે ને તરત દેખાય. બાકી બધું ભેળસેળ ચાલે છે, એમાં શું દેખાય? કે લ્યો હે, એ અભણ હતા તો એને ભગવાનના સંપ્રદાય સંતો પ્રત્યે અને ભગવાન પ્રત્યે આવી નિષ્ઠા હતી. જો એટલે ખાસ આપણું પણ જીવન એવું રાખવું અને આપણી પાસે નિષ્ઠા પણ એટલી પકડને મજબૂત રાખવી જોઈએ. જો હે નિલેશ, બરોબર ને? તમે કોઈને કહી ક્યારે શકો? ક્યારેક આપણું આચરણ, આપણું ચારિત્ર એવું હોવું જોઈએ
જેથી કરીને એના પ્રભાવથી પણ સેજે બીજાને એનું ગુણ આવે જો હે એવું છે. એટલે એવા ગુરુઓને એવા સંતોને સંપ્રદાયની મહારાજે આ રચના કરી છે. આપણે બધા ફાવી ગયા છીએ હે સેજે સોળમાં આપણે આવી ગયા છે. મુખમાં એ બગાસું ખાતા સાકરનો ગાંગડો આવી ગયો, નહીતર ગુરુ ગોતવા જ અઘરા પડે પહેલા તો, પછી કલ્યાણની વાત આવે લ્યો હે. એટલે ભગવાનની કૃપા છે. માટે આપણે પણ આવી રીતે ખાસ શાસ્ત્ર હંમેશા ધ્યાન રાખવું. શાસ્ત્ર, મનુષ્ય અને સંત, આમાં બધેમાં બે ભાગ છે. છેતરાવું નહીં. હું જે નેચરલ વસ્તુ કહું ને બે વસ્તુ. આપણે લોયાનું વચનામૃત છે. સત્પુરુષ અને અસત્પુરુષ બેની સમજણમાં ફેર છે જો હે. શાસ્ત્ર એક જ હોય, પણ એમાં અસત્પુરુષ શું લે છે અને સત્પુરુષ શું લે છે. માણસમાં પણ એવું છે. બે પ્રકાર. માણસ એક જ છે, પણ એના પ્રકાર બે. સજ્જન માણસ અને દુર્જન માણસ. ભક્ત ખરો અને પાછો અભક્ત પણ ખરો જો. એટલે એમાં બે એમ શાસ્ત્રમાં પણ એવું છે. સેજ ત્રુટી એમાં બીજી ઉમેરી દે એટલે એ શાસ્ત્ર કેવું થઈ જાય? અસત્શાસ્ત્ર થઈ જાય જો. એટલે આ ત્રણની અંદર ખાસ ક્યારેય છેતરાવું નહીં જો. ત્યારે એટલે જ કહું છું, હું અત્યાર સુધીમાં વચનામૃત સિવાય કોઈ પણ શાસ્ત્ર વાંચું ને એટલે એમાં આવતું હોય તો પકડું, નહીંતર ચોખ્ખું ના પાડી દઉં. આપણા સંપ્રદાયની એક રીતિ છે. સ્વામિનારાયણ ભગવાને દ્વિચરણની જ ઉપાસના પ્રવર્તાવી છે. ક્યાંય પણ જો તમને જોવા મળે તરત વચનામૃત રાખવું. ગુરુ ભાવ, પૂજનીય ભાવ રાખવો જ જોઈએ. કેટલો? ભગવાન જેવો. પણ જ્યારે પૂજા અને ઉપાસનાની વાત આવે ત્યારે દિવ્યચરણ સિવાય હોવું જોઈએ નહીં જો. એટલે મોટા પુરુષો જેટલા ધામમાં ગયા ને પાછળ કોઈ સ્મૃતિ ચિહ્ન નથી રહેવા દીધું. છેલ્લે મેં કાનજી ભગત, અમારા ગુરુને તો જોયેલા, પણ હમણાં અમારી નજર સામે કાનજી ભગત ધામમાં ગયા. છેલ્લે વિલ કરતા ગયા. વાંચવા જેવું છે. મારા પાછળ કોઈ વસ્તુ કરવી નહીં, મારું કોઈ પદાર્થ પણ રાખવો નહીં ને સ્મૃતિ પણ કરવી નહીં જો. એને તમે જાઓ જ્ઞાન બાગમાં ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામીનું સ્મૃતિ ચિહ્ન જોવા મળશે, ત્યાં અગ્નિ સંસ્કાર કરે, પણ કાનજી ભગત નહીં જોવા મળે કાંઈ જો. આ સાચી ઉપાસનાની રીતિ હતી. પાછળવાળા બધા જે કરતા હોય, પણ હું પ્રમાણની વાત કરું છું. નહીતર તમે પ્લેન છે અથવા તો સ્ટીમર છે, એક અંશાંશ ફેર પડે ને તો ઉપાસનામાં એ કિલોમીટર ને દેશ ને બધું બદલી જશે. હા, એટલે બહુ ધ્યાન રાખવું. આજે આ યુગ ધર્મ છે. સ્વામિનારાયણ ભગવાન હતા ત્યારે 12.5 ભગવાન હતા. અત્યારે તો ગામ ને હજી શેરીએ થશે. એટલે જો આત્યંતિક કલ્યાણ અને ભગવાનના ધામમાં જવું હોય તો શુદ્ધ શાસ્ત્ર, શુદ્ધ સંપ્રદાય અને શુદ્ધ ગુરુ બહુ જરૂરી છે. બસ ખાસ ધ્યાન રાખવું. એટલે અહીંયા આના ઉપર સ્વામીએ ભાર આપ્યો છે. બરોબર? માટે ખાસ આજના દિવસે ભક્તિચિંતામણીના આ ભાગમાંથી આપણે આ લેવું. સહજાનંદ સ્વામી મહારાજની જે હવે એક છેલ્લે પ્રેમાનંદ સ્વામીનું કીર્તન છે એ લઈ અને આપણે બોલ. હા, તો પછી નેક્સ્ટ ટાઈમ લો. ચાલો. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી સહજાનંદ સ્વામી. અક્ષરના વાસી વાલો આવ્યા યવની પે. અક્ષરના વાસી વાલો આવ્યા યવની પર. અક્ષરના વાસી વાલો આવ્યા યવની પે. અક્ષરના વાસી વાલો આવ્યા યવની